લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચેતર વસાવાએ મનસુખભાઈ વસાવાને નિવૃત્ત કરી ઘરે બેસાડી દેવાની ચીમકી આપી છે। આવો જાણીએ વિગતે। હું છું હિમાની, આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ચેતર વસાવાએ ગુજરાતની નીરસ ચૂંટણીને રસપ્રદ બનાવી છે। ભાજપનો ગઢ ગણાતા ભરૂચ લોકસભામાં છેલ્લા 6 મહિનાથી ચેતર વસાવા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ વનકર્મીને ધમકાવવાના આરોપમાં ધરપકડ થયા બાદ પોતાને સમાચારના કેન્દ્રમાં રાખ્યા છે। બાકીની જગ્યા ગઠબંધનની ટગ ઓફ વોરથી ભરવામાં આવી છે। આમ આદમી પાર્ટીએ ભરૂચને કેન્દ્ર બનાવ્યું છે। 6 વખતના ભાજપના સાંસદ મનસુખ વસાવા હાલમાં આ વખતે મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે। 22મી ફેબ્રુઆરીથી શરૂ થયેલી ચેતર વસાવાની જન સ્વાભિમાન યાત્રાને માત્ર આદિવાસી સમાજ જ નહીં પરંતુ મુસ્લિમ સમાજમાંથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। પ્રચારની દ્રષ્ટિએ આપના ઉમેદવારે ભાજપના ઉમેદવાર પર સરસાઈ મેળવી લીધી છે। આ સાથે એમણે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાને લઈને કીધું હતું કે આ વખતે મનસુખભાઈને નિવૃત્ત કરી ઘરે બેસાડવાના છે। દાદાની ઉંમર થઈ ગઈ છે અને તેમની તબિયત બરાબર રહેતી નથી। ભરૂચ લોકસભાના બેઠક પરથી 6 વખત સાંસદ બની એમણે આજ સુધી એક પણ કામ કર્યું નથી। આ વખતે તક મને આપો, હું એકવાર સાંસદ બની આપના બધા કામો કરીશ। આવી જ લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।